સુરત એરપોર્ટ કસ્ટમ્સ વિભાગે એક મોટી કાર્યવાહી કરતા બેંકોકથી આવેલા બે જયપુરના મુસાફરો પાસેથી કરોડોની કિંમતનો ઉચ્ચ ગુણવત્તાનો 6.5 કરોડનો 6.4 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. હીરાનગરી સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે દાણચોરો માટે જોખમી બની રહ્યું છે. સુરત એરપોર્ટ કસ્ટમ્સ વિભાગે એક મોટી કાર્યવાહી કરતા બેંકોકથી આવેલા બે જયપુરના મુસાફરો પાસેથી કરોડોની કિંમતનો ઉચ્ચ ગુણવત્તાનો 6.5 કરોડનો 6.4 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. આ મામલે કસ્ટમ્સ વિભાગે બંને યુવકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 18મી ફેબ્રુઆરીના રોજ રાત્રે બેંકોકથી સુરત આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX263ના મુસાફરોનું કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા રૂટીન ચેકિંગ અને પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન જયપુરના બે પુરુષ મુસાફરોની હિલચાલ શંકાસ્પદ જણાતા તેમને અટકાવી સઘન પૂછપરછ કરાઈ હતી. જ્યારે આ મુસાફરોએ ચેક ઇન કરેલા સામાનની તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સામાનની અંદર ખૂબ જ સાવચેતીપૂર્વક છુપાવેલા 30 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળી આવ્યા હતા. આ પેકેટ્સમાં લીલા પાંદડા જેવો પદાર્થ ભરેલો હતો. કુલ જથ્થો આશરે 6.4 કિલો અને વેક્યુમ સીલ્ડ જેથી ગંધ બહાર ના આવે. ડ્રગ ડિટેક્શન કીટ દ્વારા તપાસ કરતા આ પદાર્થ હાઇબ્રિડ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી, જેની બજાર કિંમત અંદાજિત 6.5 કરોડ જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં માદક દ્રવ્યો મળી આવતા કસ્ટમ વિભાગે NDPS એક્ટ 1985ની વિવિધ કલમો હેઠળ પ્રતિબંધિત પદાર્થ જપ્ત કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા બંને મુસાફરોની સ્થળ ઉપર જ ધરપકડ કરાઈ છે. હાલમાં કસ્ટમ્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે આ ગાંજો સુરતમાં કોને પહોંચાડવાનો હતો. સુરત એરપોર્ટ ઉપર છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે કસ્ટમ્સ વિભાગ અત્યંત સતર્ક બન્યું છે, જેના પરિણામે આ સફળતા મળી છે.